હેલો, હાઉ આર યુ ફ્રેન્ડ્સ? આઈ એમ યોગીરાજ ભવાન. તો હું જે આવ્યો છું આજે ખેરવા ગામમાં એક નવા જ અંદાજ અને એક નવા જ ટેલેન્ટ સાથે. તો આજે આપણે મળવું છે પાયલબેન ઠાકોરને. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે જે તમે સપોર્ટ અને સહકાર આપતા રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો ચાલો આવો મળીએ પાયલબેન ઠાકોરને. પાયલબેન, જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય, ટાઈમ ન હોવા છતાં તમે જે સમય આપ્યો છે, તો એકવાર તમને થેન્ક યુ કહીશ. કારણ કે આપણે ઘણા સમયથી વાતો ચાલતી હતી કે તમારા પ્રોગ્રામ સતત ને સતત ચાલતા હતા. એ કારણોસર તમે ઘણા બધા સમય પછી જે તમે સમય આપ્યો, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મારા દર્શકોનો ઘણા સમયથી તમારી જે ઇન્ટરવ્યૂની રાહ જોઈ રહ્યા હતા, આજે સમય આજે નજીક આવી ગયો છે અને તમે મારા સ્ટુડિયોમાં હાજર છો, તો ખૂબ ખૂબ અભિનંદન. તો મારા દર્શકોને સર્વપ્રથમ તો તમારો પરિચય આપશો, કારણ કે ઘણા સમયથી જે એ રાહ જોઈ રહ્યા છે, તો એમને પણ તમારા નામ અને તમારા ગામ સાથે તમારો પરિચય આપો. જય માતાજી. મારું નામ છે પાયલ ઠાકોર અને હું રહું છું ખેરવામાં. મારું ગામ ખેરવા અને હું રહું છું ખેતરમાં. અમારે 7 બેન અને 1 ભાઈ છે. મમ્મી પપ્પા ખેતી કરે છે અને હું આ સિંગિંગ કરું છું. મારી બેન છે એ નોકરી કરે છે અને આવી રીતે અમે ઘર ચલાવીએ છીએ. ખૂબ સરસ. પોતે ખેરવા ગામના છે, પણ એક ખેતીલક્ષી વ્યવસાય હોવાને કારણે પોતે એક ખેતરમાં રહે છે. પણ ટૂંક સમયમાં એમણે સારું એવું જે નામ બનાવ્યું છે, તો એ સંઘર્ષ વિશે આપણે વાતો કરવી છે. એ ટેલેન્ટ એમના જે છે, એ પોતે જે ગાય છે એમનો અવાજ પણ સાંભળીશું. તો બેન, શરૂઆતમાં તમે આ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? હું પહેલા સ્કૂલમાં જતી. બરાબર. તે સ્કૂલમાં સર પ્રાર્થના ગવડાવતા. પછી મારે 9માં જવાનો વારો આવે બીજી સ્કૂલમાં. બરાબર. એટલે સરે કીધું, મારા પપ્પાને વાત કરી કે તમે તમારી દીકરીને આગળ વધારો, એમનો અવાજ સારો છે તો એ કલાકાર બનશે. મારા પપ્પાએ મને સૌ પહેલા અમે ગામમાં ગાવા જતા ખેરવા નવરાત્રીમાં. તે નવરાત્રીમાં એક ગરબો ગવડાવીને મને બધા બેસાડી રાખતા, કોઈ માઇક જ ના આપતું. એટલે પછી અમે 2 દિવસ ગયા, ત્યાં ગમ્યું નહીં. પછી અમે દારૂસણ ગયા. ત્યાં સુલઈમાએ અમે ગરબા ગાયા. નીચે હું ગરબા ગાતી. દેશી ઢોલ હોય, કીબોર્ડ હોય અને બસ આટલું હોય અને મારે ગરબા ગાવાના. એટલે આખી રાત હું જ ગઉં, બીજું કોઈ હોય નહીં. પછી એક્ટિવા લઈને જતા, એટલે મારી બેન એક્ટિવા ચલાવે અને હું મારા પપ્પા 3 જણા જઈએ અને પછી ઘરે આવીએ. બરાબર. તો બેન, કેટલા સમયથી તમે આ લાઈનમાં છો? હું 6 વર્ષથી છું. 2 વર્ષ કોરોના આવી ગયો એટલે ઘરે બેસી રહ્યા. બરાબર. પછી ધીરે ધીરે ગાવાનું પછી ચાલુ કરી દીધું. બરાબર. તો 6 વર્ષથી પાયલબેન આ સંગીત લાઈનથી સંકળાયેલા છે અને સરસ મજાનું એમનું ફેમિલી છે, 7 બહેનો છે અને સારો એવો મસ્ત એમનો પરિવાર છે, પરિવારનો ખૂબ સપોર્ટ છે. તો બેન, શરૂઆતમાં જ્યારે તમે આ ફિલ્ડમાં આવવાનું થયું, તો જેમ તમે કહ્યું કે સ્કૂલથી તમે સ્ટાર્ટ કર્યું, તો તમારા સ્કૂલ ટીચરોને આપણે એકવાર થેન્ક યુ કહીશું, કારણ કે શરૂઆતનો એમનો જે સપોર્ટ તમને મળ્યો છે, એ સપોર્ટના કારણે તમને પોતાને એક ઉત્સાહ જાગ્યો કે હું સારું ગાઈ શકું છું અને સારું લોકો સુધી મારો અવાજ પહોંચાડી શકું છું. તો બેન, પ્રથમ પ્રોગ્રામ તમારો જે સ્ટેટ લેવલનો જે પ્રોગ્રામ છે, એ કયા ગામમાં કરેલો એ તમને ખ્યાલ ખરો? હા, મેં ગામમાં કર્યો હતો સ્ટેજ પ્રોગ્રામ. ખૂબ સરસ. તો ત્યાં તમને કેવું રિસ્પોન્સ મળેલું? ત્યાં હું શીખતી હતી એટલે મને કઈ જાજી ખબર ના પડે. 2 ગરબા ગાઉં પછી બેસી જાઉં, 2 ગરબા ગાઉં પછી બેસી જાઉં. બરાબર. તો શરૂઆતમાં આ ફિલ્ડમાં આવવાની સાથે તમારો એક ખેતીલક્ષી વ્યવસાય છે અને પપ્પા ખેતીનું કામ કરે છે, તો છતાં પણ એ તમને જે સપોર્ટ કરે છે, તો પપ્પાને પણ આપણે એકવાર થેન્ક યુ કહીશું, મમ્મીને એકવાર થેન્ક યુ કહીશું, કારણ કે એમનો સપોર્ટ તમારા ઉપર પૂરેપૂરો છે. અને એમને બસ એક એવું ફિલ્ડ છે કે ભાઈ દીકરી આગળ જાય છે તો એને 100% સપોર્ટ કરવો જોઈએ. કારણ કે અત્યારે દીકરી એને આગળ વધવું હોય તો ઘણા બધા એમ કહેવાય કે આવરણો આવતા હોય છે, ઘણી બધી મુસીબતો આવતી હોય છે, અને એની હારે આજે આ ફિલ્ડમાં આગળ આવવું એટલે ખૂબ કઠિન છે અને એ તમને પોતાને પણ એનો અનુભવ છે. તો મારો પ્રશ્ન એવો છે કે તમે આ ફિલ્ડમાં આવતા 6 વર્ષ જે તમે સંઘર્ષ કર્યું છે અને એ સંઘર્ષ કર્યા પછી આજે તમે સારા એવા લેવલે છો, તો બેન કયા કયા પ્રોગ્રામો કરો છો તમે? હું લગ્ન ગીત કરું છું, રાસ ગરબા કરું છું, લાઈવ ડીજે કરું છું, ભજન કરું છું, બધું. બરાબર. તો તમામ પ્રકારના પ્રોગ્રામોથી સંકળાયેલા છે અને જેની તમે રાહ જોઈ રહ્યા છે કે એ કેવું ગાય છે, તો મેં તો પોતે એમને સાંભળ્યા છે, કારણ કે ખેરવા ગામની કોયલ કહી શકાય. કારણ કે એવો કોયલ જેવો એમનો અવાજ છે અને મા ભગવતી સરસ્વતી
ખરેખર એમના ગળામાં બિરાજમાન છે અને એ માધ્યમથી એ સરસ મજાનું ગાય છે ને લોકો એમને એટલા ઇન્વોલ્વ કરે છે, લોકો એમના એટલા ચાહક છે કે જેની વાત કરીએ તો એમ કે દિવસોના દિવસો ટૂંકા પડે. પણ મારે એમના પપ્પા જોડે થોડી વાત કરવી છે, તો આપણે થોડી એમના પપ્પા જોડે વાત કરીશું. તો તમારું નામ જણાવશો જરા? અમરતજી ગોબરજી ઠાકોર. ખૂબ સરસ, અમરતજી એમનું નામ છે, પાયલના પપ્પા છે. તો આ જે તમારી દીકરી આ સરસ મજાના પ્રોગ્રામો કરે છે, તો શું કહેવું છે તમારું? અમને આનંદ છે, મારી દીકરી પ્રોગ્રામ કરે છે, પણ એના માટે અમે બહુ કષ્ટ કરી. એ તો 100%, કારણ કે એક દીકરીને આગળ વધારવી એટલે સમાજમાં ઘણી બધી મુસીબતો, ઘણું બધું સાંભળવું પડે છે, પણ છતાં પણ તમે પીછેહટ ન કરીને 6 વર્ષમાં એની લેવલે તમે પહોંચાડી છે. તો કારણ કે એના માટે તમારે ઘણું બધું કહેવાનો મતલબ સ્ટ્રગલ કરવી પડી છે. કરવી પડી. તો ખૂબ સરસ અમૃતભાઈ, અને હું તો કહું છું કે હજુ પણ એને સપોર્ટ જેવો તમારો છે, અને તમારો જે ફેમિલીનો જે સપોર્ટ એને મળશે તો એનો ઉત્સાહ વધશે. કારણ કે એનામાં જે ટેલેન્ટ છે, જો તમને કહું, કારણ કે આજે દરેક વસ્તુ દરેકના હોતી નથી. એમાં જે આ ગાવું એ તો એક કુદરતી દેન છે. એ માં સરસ્વતીની, માં પરમાત્માની, માં ભગવતી ચામુંડામાની કે તમારી કુળદેવની કૃપા હોય તો જ આ વસ્તુ બનતી હોય છે. નકર ના બની શકે. પણ એ કળા એની તમે જાણી એટલે તમને થયું કે 100% મારી દીકરી જો એને પૂરેપૂરો એનો સાથ સપોર્ટ કરવામાં આવે તો એ 100% આગળ જશે. અને મારા પણ એક યોગીરાજ તરીકે, એક રાવળદેવ તરીકે એને આશીર્વાદ છે કે 100% કાલે એક મોટી કલાકારી બનશે. તો તમે જે સપોર્ટ આપ્યો છે તમારા ફેમિલીનો, તમારો પોતાનો, તો 100% તમને એકવાર હું થેન્ક યુ કહીશ. કારણ કે બહુ ઓછા એવા માતા પિતા હોય છે કે દીકરીને આવું પ્રોત્સાહન આપે છે, અને એ તમે આપી રહ્યા છો. તો ખૂબ સરસ, કારણ કે ઘણા વર્ષોથી એમને એમના કામ પડતા મૂકીને અને આજે દીકરી પાછળ જે મહેનત કરી છે, અને આજે એ મહેનત રંગ લાવી છે કે ઘણા બધા સરસ મજાના લાઈવ ડીજેના પ્રોગ્રામો પણ એના તમે જોયા હશે. તો મેં એવું સાંભળ્યું છે પાયલ કે તારી એક યુટ્યુબ ચેનલ છે, એનું શું નામ છે? પાયલ સિંગર. પાયલ સિંગર. તો પાયલ સિંગર એક સરસ મજાની એની ચેનલ છે. તો દર્શકોને કહીશ કે એ ચેનલને તમે જોજો, એને સબસ્ક્રાઈબ કરજો, એને લાઈક કરજો અને એને શેર કરજો, જેથી કરીને આ દીકરી એક સરસ મજાનું લેવલ બનાવે અને એના સપના પૂરા થાય. તો પાયલ, એમાં તે કયા કયા સોંગો મૂક્યા છે અંદર? સોંગ તો એક છે નહીં રે ભૂલાય તારી પ્રીત, બરાબર. પછી એક કાનુડાનું છે, એક ગણપતિનું છે, બરાબર, અને એક એટીટ્યુડનું છે. બરાબર, ખૂબ સરસ. સારા બધા એવા ગીતો એને યુટ્યુબમાં મૂક્યા છે. પણ જેની તમે રાહ જોઈ રહ્યા છે કે કેવું ગાય છે, કારણ કે મેં તો એને સાંભળી છે, પણ મારા દર્શકો ખરેખર તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તો પાયલને આપણે કહેવું છે આજે કે સરસ મજાનું તને ગમતું હોય અને લોકોને ગમતું હોય એવું સરસ મજાનું એક ગીત કે જે ખૂબ જ લોકોની ચાહના મળી છે, એવું તારા અવાજથી અને તારા અંદાજથી મારા દર્શકોને જરા સંભળાવ. મારું ગીત તો ચામુંડમાનું છે, તારા રવિવાર ભરવા હું આવું મારી. ખૂબ સરસ. તો એ ગીત સંભળાવીશ. હો તારા રવિવાર ભરવા હું આવો ચામુંડ માતા, હે આવો મારી માતા, દર્શન તમે દેતા, આવો મારી માતા, દર્શન તમે દેતા, તારી પૂનમો ભરવા હું આવો ચામુંડ માતા, તારી પૂનમો ભરવા હું આવો ચામુંડ માતા. ખૂબ સરસ પાયલ, જોરદાર. જેમ મેં દર્શકોને કહ્યું કે કોયલ જેવો તારો અવાજ છે, ખરેખર એવું કહી શકાય કે ખેરવાની કોયલ, એવું હું એને ઉપમા આપી શકું. અને સરસ મજાનું જે એને ગાયું છે, માં કુળદેવી ચામુંડાનું જે સોંગ એને બનાવ્યું છે કે હું આવું તારે પાડે પૂનમો ભરવા, રવિવાર ભરવા, અને ખરેખર માં ચામુંડામાં એને થકી જ એની કૃપા કરી છે, તો આજે સરસ મજાનું એ ગાઈ શકે છે. તો પાયલ, મેં જેમ વાત કરી કે તારે એક તું દીકરી છે, બરાબર, તો પ્રોગ્રામ સાથે સાથે તારે ઘરના પણ કામ કરવા પડતા હોય છે, તો આ બધું મેન્ટેન કઈ રીતે કરે છે તું? મારે પ્રોગ્રામ હોય તો મારી બેન તો હોય જ ઘરે, બધા કામ કરી દે. પ્રોગ્રામ હોય તો હું કામ ના કરું, પણ મામી ખેતરમાં જાય એવું કઈ હોય તો હું ઘરનું કામ બધું મારે જ કરવાનું, મહિલાને સંભાળવાનું, બધું ઘરનું કામ કરવાનું. સાચી વાત. તો એક 7 બહેનો છો તમે, અને એક પરમાત્માની કૃપાથી, માં ચામુંડાની કૃપાથી એક સરસ મજાનો ભાઈ છે. તો કેટલા વર્ષ થયા એને? અને 5 વર્ષ. 5 વર્ષ. ખૂબ સરસ. તો ખરેખર માં ચામુંડાની કૃપાથી તમને સરસ મજાનો ભાઈ મળ્યો છે, અને એક
રાવણદેવ છું હા, હા. અને ખરેખર હું એક ચામુંડામાનો સેવક છું, માં મેલડીમાનો સેવક છું. તો આજે મારા એને આશીર્વાદ છે કે જ્યાં સુધી એ પરમાત્મા એને જે જીવન આપ્યું છે એ ત્યાં સુધી સ્વસ્થ રહે અને મસ્ત રહે, અને તમે સાતે બહેનોને એ હંમેશા સાચવે એવી આપણે એમાં કુળદેવી માં ચામુંડાને પ્રાર્થના કરીએ. કારણ કે ભાઈ વગર બહેનનું જીવન અધૂરું હોય છે. હા, હા, તો આજે તમને એ પ્રેમ મળી ગયો છે. તો પાયલ, ખરેખર તો મેં આ તારું ચામુંડામાનું જે ગીત સાંભળ્યું, પણ તારા મોઢે મારે એક સરસ એક ભજન સાંભળવું છે, અને મારા દર્શકોને ભજનની આપણે એક બે લાઈન સંભળાવીને એમને પણ આપણે રાજી કરીએ. હા. મારું ભજન ફેવરેટ છે રાતો અંધારી. વાહ વાહ. હો રાતો અંધારી સતીને વાયા કાયા હોજે. વાહ મોજ. રાતો અંધારી સતીને વાયા કાયા હોજે. હેજી મારે જાવો ગુરુજીના દ્વાર રે. ઓ રાતો અંધારી સતીને વાયા કાયા હોજી. ખૂબ સરસ પાયલ, ખરેખર તે મને ખુશ કરી દીધો આજે કે તારા ગીતો હું સાંભળ્યા જ કરું. પણ આપણે શું સમયના અભાવે ફરી કોઈ વાર તારા પ્રોગ્રામમાં કે કોઈ તારે એવા કોઈ ફંક્શન હશે તો એમાં 100% હું ઇન્વોલ્વ થઈશ ને તને સાંભળીશ, અને મારા દર્શકોને એમ કહીશ કે ખરેખર આ દીકરીને એટલો સપોર્ટ કરો કે તમારા કોઈ બી પ્રોગ્રામ હોય, લાઈવ ડીજે હોય, રાસ ગરબા હોય, ભજન હોય, લોકગીત હોય, લગ્ન ગીત હોય કે સંતવાણી હોય, એમાં સરસ મજાના એ પ્રોગ્રામ કરે છે. અને એને દરેક પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરો. યુટ્યુબમાં મારો નંબર પણ છે, તો મારા થકી અથવા એ ખેરવા ગામમાં તમે પાયલ ઠાકોર એમ કહો એટલે તમને ગમે તે એ જ્યાં રહે છે ત્યાં સુધી તમને લોકો પહોંચાડશે. અને 100% દીકરીને એટલી પ્રોગ્રામમાં તમે એટલા પ્રોગ્રામો આપો કે એનું સપનું પૂરું થાય. કારણ કે એક સરસ મજાના ક્ષત્રિય પરિવારમાંથી એનો જન્મ થયો છે, અને ખરેખર માં સરસ્વતીની કૃપાથી સરસ મજાનો અવાજ મળ્યો છે, અને એના ફેમિલીના સપોર્ટથી આજે સારું એવું એનું એક લેવલ છે. પણ છતાં હજુ પણ એને આગળ એક સારા એવા મોટા સ્ટેજ ઉપર આપણે જોઈએ એવો મારું સપનું છે, એનું સપનું છે, એના પપ્પાનું સપનું છે, એના પરિવારનું સપનું છે. તો એ સપના સાથે તમારો જેટલો સપોર્ટ હશે એટલી અમને મજા આવશે. તો પાયલ, દર્શકોને એ વિશે શું કહેવા માંગીશ તું? દર્શકોએ ઘણો બધો સપોર્ટ કર્યો છે મને ઇન્સ્ટામાં, અને આવો સપોર્ટ કરતા રહો. બરાબર. મારી સિકોતર, મારી ચામુંડની દયાથી અત્યારે હું ઘણી આગળ વધી છું, અને મારા દર્શકોનો આમાં ખૂબ ખૂબ આભાર કરું છું. તો દર્શકોને પણ આપણે થેન્ક યુ કહીશું કે આજે એમના સપોર્ટ દ્વારા, કારણ કે એક કલાકારનું જે પણ આપણે ગણીએ તો એ દર્શકો છે. દર્શકો જેટલો આપણને પ્રેમ કરે છે એટલો આપણો ઉત્સાહ વધે છે, અને આપણે આપણા સપનામાં આપણા સ્ટેજે આપણા લેવલ સુધી પહોંચીએ છીએ. તો ખૂબ સરસ. તો પાયલ, આજે આપણે તો પહેલી વાર મળ્યા છીએ, આમ પ્રોગ્રામમાં વારંવાર મળીએ છીએ. પ્રોગ્રામમાં તો મેં તારો અવાજ પણ સાંભળ્યો છે, પણ આજે ખરેખર ઘણા સમયથી આપણી વાતો ચાલતી હતી ફોનમાં, અને આજે એક એવો સમય આવી ગયો કે આજે તારા જોડે હું પાસે બેસીને તારો ઇન્ટરવ્યૂ કરું છું. તો અમારી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તે આ તારો સમય આપ્યો, તો કેવું તને ફીલ થાય છે? મને આમ તો ડર લાગતો હતો, બરાબર, પણ તમારા જોડે વાત કરવાથી મને એક ઈચ્છા જાગી કે ના, હવે કંઈક થશે મારું. બરાબર. કારણ કે જો મારો એવો સ્વભાવ છે, મારું એવું નેચર છે કે જેના જોડે હું બેસું એક એવું લાગે ને કે ઘણા વર્ષો પહેલાથી એકબીજાને જાણતા હોય, એવું મારું નેચર છે. અને ખરેખર મને એક યુટ્યુબના માધ્યમથી મને એક આવો વિચાર આવ્યો છે કે ખૂણે ખૂણે પડેલા કલાકારો જે હજુ ઘણી બધી એમનામાં કળા છે, પણ ન કોઈ હાથ પકડવા વાળું ના હોય અથવા કોઈ સપોર્ટ ના હોય, એવા જે કલાકારો છે એને યુટ્યુબના માધ્યમથી હું ખૂણે ખૂણે પહોંચાડીશ, અને લોકો સુધી એટલા એમને પ્રચલિત કરીશ કે જેથી કરીને એમના સપના પૂરા થાય અને સારા લેવલે પહોંચે, એવો મારો એક ભાવ છે. તો પાયલ, એક સરસ મજાનો ગરબો તારા મોઢે મારે સાંભળવો છે, અને ગરબો સાંભળીને આપણા દર્શકોને આપણે ખુશ કરીશું આજે. આવશે મારી ચામુંડ વેલી આવશે, ચોટીલા વાળી વેલી આવશે,
ચામુંડે આવશે રે, ચામુંડે આવશે રે. જેદી મોઢા ફેરવે માનવી એથી દલડું બહુ મૂંઝાય રે, જેદી મોઢા ફેરવે માનવી એથી દલડું બહુ મૂંઝાય રે. તારી ધીરજ ફૂટી જાય તો ચામુંડને યાદ કરજે, ચામુંડને કેજો ડુંગરા વાળી વેલી આવજે, ચામુંડને કેજો ડુંગરા વાળી વેલી આવજે. ખૂબ સરસ પાયલ, ખરેખર માં ચામુંડમાનો સરસ મજાનો ગરબો ગાયો છે અને સારા સારા જે ગીતો તું ગાય છે એ ખરેખર એનાથી દર્શકો ખૂબ પ્રભાવિત છે અને તને સપોર્ટ કરે છે અને હજુ પણ વધારે સપોર્ટ કરશે. અને હું પણ મારી રીતે ઘણી બધી કોશિશ કરીશ કે જેથી કરીને તને સારા પ્રોગ્રામો મળે અને સારા સ્ટેજ સુધી તું પહોંચે. તો આ મારી ગુજરાતી રંગમંચમાં તે જે સમય આપ્યો એ બદલ ફરી એકવાર તને થેન્ક યુ કહીશ અને મારા દર્શકોને કહીશ કે આ મારી ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને સરસ મજાના આવા કલાકારો તમને હું મળાવી શકું અને સારા એવા એમના પરફોર્મન્સ આપતું શકું. તો ત્યાં સુધી મારું જે બીજું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી પાયલ ઠાકોર અને ભવાન યોગીરાજના દરેકને જય માતાજી, જય ચામુંડામાં, જય મેલડીમાં.